નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જૂનાગઢમાં ત્રિદિવસીય આયુષ મેળાનો પ્રારંભ થઈ ગયો છે। પ્રથમ દિવસે બહોળી સંખ્યામાં લોકોએ તેનો લાભ લીધો। અહીં ગાંધીનગર આયુષ કચેરીના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ કોલેજ હોસ્પિટલ અને જૂનાગઢ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા આયોજિત ત્રિદિવસીય આયુષ મેળો 2026નો પ્રારંભ થયો છે। આયુષ મેળામાં સરકારી આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલના 14 જેટલા વિવિધ વિભાગો દ્વારા અલગ અલગ આયુષ પ્રદર્શનીના સ્ટોલ અને એક હોમિયોપેથી એમ કુલ 15 વિભાગો દ્વારા અલગ અલગ આયુષ પ્રદર્શનીના સ્ટોલ નિદર્શન યોજાયું છે। આ પ્રસંગે સરકારી આયુર્વેદ કોલેજના પ્રિન્સિપાલ વૈદ્ય સિદ્ધેશ પંડ્યા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વર્તમાન સમયમાં યુવાનોમાં જંક ફૂડ અને રેડી ટુ ઈટ ખોરાકનો ટ્રેન્ડ વધ્યો છે, જે સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ રહ્યો છે। ત્યારે યુવાનો આધુનિક જીવનશૈલી અને ખોરાકની આડઅસરો વિશે જાણી શકે એ માટે આ મેળામાં ખાસ કરીને આવા ખોરાકમાં વપરાતા મોનોસોડિયમ ગ્લુટામેટ જેવા કેમિકલ્સથી લીવર, કિડની અને હૃદયને થતા નુકસાન વિશે વૈજ્ઞાનિક સમજણ પણ આપવામાં આવશે। હું વૈદ્ય સિદ્ધેશ પંડ્યા, પ્રિન્સિપાલ અને અધિક્ષક સરકારી આયુર્વેદ મહાવિદ્યાલય અને હોસ્પિટલ જૂનાગઢ। અમે હાલમાં આયુષ મેળો 2026નું આયોજન કરેલ છે, જેનો મુખ્ય ઉદ્દેશ છે કે યુવાનોમાં આયુર્વેદનો સાયન્ટિફિક પ્રચાર અને પ્રસાર। આ આયુષ મેળામાં અમારા અલગ અલગ વિભાગ, જે મેલોપેથીમાં પેડિયાટ્રિક્સ, ગાયનેક, મેડિસિન, સર્જરી હોય એવી રીતે આયુર્વેદના અલગ અલગ વિભાગના સ્ટોલ રાખેલ છે અને એને જનસામાન્યને સાયન્ટિફિક એપ્રોચથી સમજાવી શકાય। બાકી જનરલી લોકોમાં એવી માન્યતા છે કે દેશી દવા એટલે ઉકાળા અને ફાકી, પણ ખરેખર એવું હોતું નથી। અમારામાં પણ સર્જરી થાય છે, અમારામાં પણ ચશ્મા ઉતારવાની ટ્રીટમેન્ટ હોય છે, અમારામાં પણ હરસમસા ભગંદરની ટ્રીટમેન્ટ હોય છે, અમારામાં પણ ઇન્ફર્ટિલિટીમાં એક્સલન્ટ રિઝલ્ટ મળે છે, અમારામાં પણ કોરોના પછી થયેલા એવિયન એટલે એવાસ્ક્યુલર નેક્રોસિસ કે જેને ગોળો ઘસાઈ જવાને કહીએ છીએ, એ વગર ઓપરેશનને મટતા હોય છે। તો જે લોકો આ મેળામાં આવે તો અમે ટ્રીટમેન્ટ અહીંયા કેવી રીતે કરીએ છીએ, કરી રહ્યા છીએ અને કેવા રિઝલ્ટ છે તેનાથી અવેર થાય, અવગત થાય। આ મેળાનો મુખ્ય ઉદ્દેશ, એક મુખ્ય ઉદ્દેશ એ છે। બીજો મુખ્ય ઉદ્દેશ એ છે કે આપણે જૂનાગઢ શહેરની બધી કોલેજને આમંત્રણ આપેલા છે અને ઘણી બધી કોલેજ આ 3 દિવસના મેળામાં શેડ્યુલાઇઝ કરીને વિઝિટ લેવાની છે। તો યુવાનોમાં ખાસ કરીને અત્યારે જે જંક ફૂડ ખાવાનો ટ્રેન્ડ છે એનાથી શું શું નુકસાન થાય છે એ હાઇલાઇટ થાય। કેમ કે લેટર ઓન આજે તમે સતત જંક ફૂડ ખાવ છો, બધા જ જંક ફૂડ છે જેટલા રેડી ટુ ઈટ અથવા જેને તરત પ્રિપેર કરીને આપે છે કંપનીઓ, જે દેખાવે રૂપાળા હોય છે, એ બધા જને પ્રિઝર્વ કરવા માટે એમાં મોનોસોડિયમ ગ્લુટામેટ નાખેલું હોય છે, જે લેટર ઓન છે ને ઘણા બધા રોગને, લીવરને ડેમેજ કરે છે, કિડનીને ડેમેજ કરે છે, હૃદયને ડેમેજ કરે છે અને બહેનોમાં મેનોપોઝ ટાણે ઓસ્ટિયોપોરોસિસ કરે છે। તો એનાથી કેમ બચી શકાય, અથવા તો માની લો કે કોઈ વર્કિંગ વુમન છે તો એના માટે ઘણી બધી જંક ફૂડ અથવા તો પ્રિપેર ફૂડ છે એ અનએવોઇડેબલ છે, એને કરવું જ પડે। એ નોકરીના સમયમાં એવી રીતે એ રસોઈ માટે ટાઈમ ન કાઢી શકતા હોય તો એને એ કરવું જ પડે। તો એ કરીએ, એ લેવું જ પડે એવી કન્ડિશન છે, તો ત્યારે કેવી રીતે એની સાઈડ ઇફેક્ટ સૌથી ઓછી થાય એ એક્સપ્લોર કરવાનો છે ને આ મેળાનો મુખ્ય ઉદ્દેશ છે। આ મેળામાં અમારા સહયોગી જિલ્લા આયુર્વેદ અધિકારી, જિલ્લા પંચાયત પણ છે અને તેની અલગ અલગ ડિસ્પેન્સરીઓ જે જિલ્લા પંચાયતની, ત્યાં પણ આ વસ્તુનો પ્રચાર પ્રસાર થાય એવું આયોજન આ મેળાનું કરેલ છે। રોજ અહીંયા સરકારી આયુર્વેદિક હોસ્પિટલ અને આયુર્વેદિક કોલેજ પંચેશ્વરની અંદર છે, તેમાં એક આયુષ આયુર્વેદિક મેળો એનું આયોજન થયું છે। ત્યારે અહીંયા અલગ અલગ સ્ટોલની મુલાકાત લીધી, જેમાં આયુર્વેદિક પદ્ધતિથી કઈ સારવાર આ હોસ્પિટલની અંદર અને આયુર્વેદ શું શું કરે છે એનું અહીંયા નિદર્શન રાખવામાં આવ્યું હતું। અહીંયા આગળ એક આખી બાયોલોજિકલ ક્લોક છે, અહીંયા આગળ કઈ શલ્ય ચિકિત્સા ચાલે છે તો એનું પણ અહીંયા નિદર્શન કરવામાં આવ્યું હતું। મનુષ્ય જ્યારે જન્મે છે, જન્મથી લઈ અને એમની ઉંમર થાય છે ને એ ઘરડું થાય છે ત્યાં સુધી એના શરીરમાં કયા કયા ચેન્જીસ આવે છે અને આ ચેન્જીસ વખતે એનો ખોરાક કેવો હોવો જોઈએ, એમની જીવન પદ્ધતિ કેવી હોવી જોઈએ, એનું આખું નિદર્શન છે એ અહીંયા બતાવવામાં આવ્યું।
એટલે જૂનાગઢના લોકોને હું આ તકે ખાસ અપીલ કરું છું કે આ આયુષ આયુર્વેદિક મેળાની અંદર આપ આવો અને અહીંયા આવી અને આ બધું જે જ્ઞાન છે, જે આપણી કોલેજ આટલી સરસ છે ને એની અંદર ખૂબ સારું લોકોને લાભ મળે છે આયુર્વેદિક પદ્ધતિથી પોતાનો ઉપચાર કરવાનો, તો અહીંયા આવે અને અહીંયા આવી અને આ બધું જાણે અને જોવે અને ચોક્કસ આપણી જીવન પદ્ધતિ છે એ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણું જે પરાપૂર્વથી આપણા ઋષિમુનિઓએ જે આયુર્વેદ આપ્યું છે તો એના દ્વારા આપણા શરીરને સ્વસ્થ અને નિરોગી રાખે એવી મારી અપીલ છે. એટલે આ મેળાની અવશ્ય લોકો મુલાકાત લે એવો હું આ તકે અનુરોધ કરું છું.